નમસ્कार गुजरात। આજે આપણે જોશું 12 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો વિશ્વ માનવ અધિકાર દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 ડિસેમ્બરે મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો જોઈએ તો વિશ્વ માનવ અધિકાર દિવસ 2024ની વાત કરીએ તો મૂળભૂત સ્વાતંત્ર્ય અને અધિકારો અંગે વિશ્વભરમાં જે જાગૃતિ અને ફેલાવવા માટે દર વર્ષે વિશ્વ 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ માનવ અધિકાર દિવસ અને વિશ્વ માનવ અધિકાર દિવસની સ્થાપના 1950થી દર વર્ષે ઉજવવામાં આવે છે। આની થીમ તો કે અમારા અધિકારો આપણું ભવિષ્ય અત્યારે જ છે। તો ખાસ કરીને થીમ પર યાદ રાખવી। ત્યારબાદ તો કે ડિસેમ્બરના દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ। જ્યારે 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બર વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ અને બેંકોનો આંતરરાષ્ટ્રીય દિવસ। જ્યારે ભારતીય નૌકાદળનો દિવસ પણ ઉજવવામાં આવે છે 4 ડિસેમ્બરના રોજ। 5 ડિસેમ્બરની વાત કરીએ તો વિશ્વ માટીનો દિવસ, જ્યારે બીજો તો કે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ ઉજવ્યો હતો। અને 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ આપણે ઉજવ્યો હતો। બીજો દિવસ તો કે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનનો દિવસ પણ આપણે ઉજવ્યો હતો 7 ડિસેમ્બરના રોજ। 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, જ્યારે 21 ડિસેમ્બરે આપણે પ્રથમ વખત ઉજવવાના છે વિશ્વ ધ્યાન દિવસ। તો યાદ રાખવા આ દિવસો। ત્યારબાદની વાત કરીએ તો ચેસ ગ્રાન્ડ માસ્ટર જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો આરિત કપિલ બન્યા છે સૌથી યુવા ખેલાડી, માત્ર 9 વર્ષના છે અને સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર જીતનાર સૌથી યુવા બન્યા છે। તો જોઈએ એના વિશે। જો આ ઇવેન્ટનું આયોજન તો કે ભુવનેશ્વરમાં થયું હતું અને દિલ્હીના છે આ આરિત કપિલ, જે કિટ ઇન્ટરનેશનલ ઓપન ક્લાસિસ ચેસ મેચમાં ગ્રાન્ડ માસ્ટર રાસેલ જિયાનોવોકને હરાવ્યા અને આ ટાઇટલ જીત્યું છે। અને આ જિયાનોવોક છે એ 66 વર્ષના હતા અને એને હરાવી અને આ 9 વર્ષના માત્ર વ્યક્તિએ આ ટાઇટલ જીત્યું છે, જે એક ભારતીય છે। તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાય આપણા માટે અને આનાથી તે આ સિદ્ધિ હાસિલ કરનાર સૌથી યુવા ભારતીય અને વૈશ્વિક સ્તરે ત્રીજા સૌથી યુવાન બની ચૂક્યા છે। તો યાદ રાખવું, આમ વર્લ્ડમાં વાત કરીએ તો ત્રીજા અને આમ તો કે ભારતના પ્રથમ। અને આ રીતે યુનાઇટેડ સ્ટેટ્સના 66 વર્ષના ગ્રાન્ડ માસ્ટર રાસેલ જિયાન્ટિનોવકને સામે વિજય મેળવ્યો છે। તો આ પોઈન્ટ પણ યાદ રાખવો। જ્યારે સૌથી યુવા ખેલાડીઓની વાત કરીએ તો અક્ષય કૌશિક છે જે સિંગાપુરના છે, લિયોનિલ ઇવાનોવિક છે જે સાર્બિયાના છે અને આરિત કપિલ છે જે ભારતના છે। તો ખાસ કરીને ત્રીજા નંબરના છે વર્લ્ડ લેવલમાં અને ભારતના તો કે પ્રથમ છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને યાદ રાખવો। ત્યારબાદ તો 10મી એશિયન પેસિફિક ડેફ ગેમ્સ જે 2024 ભારત કયા સ્થાન ઉપર આવ્યું છે? તો ભારત 5મા નંબર ઉપર છે અને સિદ્ધિ હાસિલ કરી છે ભારતે આ સ્થાન મેળવી। અને તો 10મી એશિયન પેસિફિક ડેફ ગેમ 2024ની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના કુઆલમપુરમાં આયોજિત આ 10મી એશિયન પેસિફિક ડેફ ગેમ 2024, જેમાં ભારતીય ટુકડીએ ભાગ લીધો હતો અને કે ઐતિહાસિક પ્રદર્શન પાઠવ્યું, એટલે કે નરેન્દ્ર મોદીએ આ ટુકડીને અભિનંદન પાઠવ્યું। જેમાં તો કે 42 પુરુષ અને 24 મહિલાઓ ગયા હતા સહિત 68 સભ્ય ભારતીય ટીમનો અભૂતપૂર્વ 8 ગોલ્ડ મેડલ, 18 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા છે। ટોટલ 56 મેડલ સાથે ભારત દેશમાં 5મા સ્થાને રહ્યું છે। એટલા માટે યાદ રાખવું, આ જીત હાસિલ કરી છે। 21 દેશો હતા એમાં 5મા સ્થાને રહ્યું છે, તો બહુ સારું પ્રદર્શન કહેવાય। અને જે આની શરૂઆતની વાત કરીએ તો 1984માં તેની શરૂઆત થઈ હતી અને આવૃત્તિ પછી ચતુર્માસિક ટુર્નામેન્ટ છે, એટલે કે દર 4 વર્ષે યોજાય છે। આમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તો યાદ રાખવું આ। તો આરીના સબ્બાલેન્કા એ વર્લ્ડ એટલે કે WTA પ્લેયર ઓફ ધ યર 2024 બન્યા છે। તો તે કયા દેશના છે? તો કે બેલારુસના છે આ ટેનિસ ખેલાડી। જો બેલારુસની આરીના સબ્બાલેન્કાએ WTA અને એનું ફૂલ ફોર્મ તો કે મહિલા ટેનિસ એસોસિએશન થાય છે, એ પ્લેયર ઓફ ધ યર 2024 તરીકે પસંદ થયા છે। જ્યારે બેલારુસની આરિસ સબાલેન્કા 2024 માટે મહિલા ટેનિસ એસોસિએશન પ્લેયર ઓફ ધ યર તરીકે મત આપી અને આ ધ યર તરીકેનો એવોર્ડ આ જીત્યો છે।
અને આવું પ્રથમ વખત થયું છે. આ કોની? તો કે બેલારુસના જે આ મહિલા આરીના સબાલેખા છે એની સાથે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તો કે ટેનિસની જે ટુર્નામેન્ટો છે એ જોઈ લઈએ ચારે ચાર. તો ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો હાર્ડ કોર્ટમાં રમાઈ છે. એમાં મેચમાં તો કે જાનિક સિનરે જીતી હતી. મેચ ડબલમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબેડે જીતી હતી. જ્યારે વુમેન્સની વાત કરીએ તો આયના સબાલેખાએ જીતી હતી. ફ્રાન્સની વાત કરીએ તો ક્લે કોર્ટમાં રમાઈ છે. કાર્લોસ અલ્કારાજે મેચમાં વુમેન્સમાં તો કે ઇગા સ્વિટેકે જીતી હતી. ત્યારબાદ તો કે વિમેન્સ ઓપનની વાત કરીએ તો તે ગ્રાસ કોર્ટમાં રમાય છે. મેચમાં તો કે કાર્લોસ અલ્કારાજ અને વુમેન્સમાં તો કે બાર્બોલ કેઝિકોવે જીતી હતી. યુએસ ઓપનની વાત કરીએ તો એ પણ હાર્ડ કોર્ટમાં રમાય. મેચમાં તો કે જાનિક સિનર અને વિમેન્સમાં તો કે આર્યતા સબાલેકાએ જીતી હતી. તો ખાસ કરીને આ ઓપનો પર યાદ રાખવી છે. વર્લ્ડની 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેનિસની ઇવેન્ટો કહેવાય છે એમાંની એક છે. ની વાત કરીએ તો વુમન બેકરનું બેન્કિંગ 2024માં રાઇઝિંગ સ્ટાર તરીકે કોને સન્માનિત આપવામાં આવ્યું છે? તો ભારતી કોલ્કીને સન્માનિત કરવામાં આવ્યા છે. તો તેલુગુ વુમન બેન્કિંગની જે બેન્કર છે એટલે બેકરનું જે બેન્કિંગ છે 2024માં રાઇઝિંગ સ્ટાર તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. એના જ તો કે આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લાના 43 વર્ષની મહિલા છે ભારતી કોલ્કી, જે પ્રખ્યાત મહિલા જૂથ અને વુમન વી એડમાયર દ્વારા 2024માં બેન્કિંગની રાઇઝિંગ સ્ટાર મહિલાની આગળણીમાંની એક છે અને એને પસંદ થયા છે. તો આંધ્રપ્રદેશના છે અને તેલુગુ વુમન છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ મિસાઇલ ફ્રિગેટ INS તુલસીને કયા દેશમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે? તો રશિયામાં સામેલ કરવામાં આવ્યું છે. તો મિસાઇલ ફ્રિગેટ જે INS તુલસી હમણાં જ આપણે રશિયા પાસેથી મગાવ્યું હતું, ખબર છે બધીને, આઈ થિંક ખબર જ હશે. રશિયામાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે અને દેશનું નવીનતમ યુદ્ધ જહાજ INS તુલસી જે સ્ત્રોત અને શટલથી ભરેલું છે અને 39 ટન જેટલું મલ્ટી રોટ સ્ટીલ ફ્રિગેટ જે કાલિનજગા ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે, જે રશિયાનું એક સ્થાન છે. જેમાં સંરક્ષણ પ્રધાન આપણા રાજનાથ સિંહે જણાવ્યું હતું કે એ ભારત અને રશિયા તેમના વ્યાપાર સંરક્ષણને વધુ મજબૂત બનાવશે. જ્યારે INS સુશીલ તલવાર વર્ગની સ્ટીલ ગ્રાઇટેડ મિસાઇલ ફ્રિગેટનો ભાગ એક છે અને INS તુલસી ઉપર જ આ સ્થિત કરવામાં આવ્યું છે. જ્યારે 2016માં ભારતે અને રશિયા વચ્ચે 4 સ્ટીલ ફ્રિગેટ માટે કરાર થયા હતા, જેના વિશે આપણે ઓલા લેક્ચરમાં માહિતી લીધી હતી. આમાં પાછી લઈ લઈએ. તેમાંથી 2 યુદ્ધ જહાજો રશિયામાંથી બનાવી અને મોકલવામાં આવશે. અને 2 કોણ બનાવશે? તો કે ગોવા શિપયાર્ડ લિમિટેડ બનાવશે. હવે આ તુલસીની વાત કરીએ તો સંસ્કૃત શબ્દ ઉપરથી એનો ઓલું અર્થ કહીએ તો અભેદ કવચ છે, એટલે કે રક્ષણ કરવું આનો અર્થ થાય છે. તો ખાસ કરીને અર્થ પર યાદ રાખવો. ત્યારબાદ આવી જ થોડીક સરસામાં રહેલી હથિયારોની વસ્તુઓ જોઈ લઈએ. તો સમુદ્ર પ્રતાપ ભારતનું પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે. આદિત્ય ભારતનું પ્રથમ સૌર ઉર્જા ચાલતી બોટ છે, જે કેરળ ખાતે લોન્ચ કરવામાં આવી હતી. ભીષ્મ પ્લોટ બેયર હોસ્પિટલ છે. ગૌરવ તો કે લોંગ રેન્જ ગ્લાઇડન બોમ્બ છે. નાગાસ્ત્ર 1 તો કે આત્મઘાતી ડ્રોન છે. ઉગમ સ્વદેશી એરોસ્ટેટ રાઇફલ છે. અરુધા મધ્ય પાવર રડાર છે. વિભાવ સ્વદેશી સ્વનિષ્ક્રિય એન્ટીટેક ખાણ છે. જીલેન્ડિયા તો કે 8મો ખંડ બન્યો હતો અને નભમિત્ર તો કે ઈસરોએ માછીમારો માટે બનાવેલું એક ઉપકરણ હશે. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ BCCIના નવા કાર્યકારી સચિવ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કોઈ સ્થાયી નથી થયા છે, કાર્યકારી તરીકે બનાવવામાં આવ્યા છે. આપણને ખબર છે જય શાહની સ્થાને આવ્યા છે. આ કોણ? તો કે દેવજીત સકિયા બન્યા છે કાર્યકારી અધ્યક્ષ. તો દેવજીત સકિયા જે BCCIના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત થયા છે અને આસામના જે ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સકિયા જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એટલે કે BCCIના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે તો કે જય સ્થાને આવશે, ખાલી પડેલી જગ્યા, કારણ કે તે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા છે અને સૌથી યુવા અધ્યક્ષ બનનાર છે ભારતીયમાંથી. તો યાદ રાખવી આ માહિતી આની સાથે. ત્યારબાદ BCCIની વાત કરીએ તો તેમની રચના 1928માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે અને પ્રમુખ તો કે રોજર બિન્ની છે, એના દ્વારા જ આની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો આ પોઈન્ટ પણ યાદ રાખવો. ત્યારબાદની થોડીક નિયુક્તિ જોઈ લઈએ. તો DG પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક બન્યા છે. વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા છે. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા છે. અમનદીપ જોહર પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટુર્નામેન્ટ ઇન્ડિયાના CEO બન્યા છે. જો ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા છે.
સંજીત કુમાર રેલવે બોર્ડના નવા ચેરમેન અને CEO બન્યા છે. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા છે. અરવિંદસિંહ સાહની ઇન્ડિયન ઓઇલના ચેરમેન બન્યા છે. ડૉક્ટર નીના મલ્હોત્રા સ્વીડનમાં ભારતના રાજદૂત બન્યા છે. કે સંજીવ મૂર્તિ કેગ બન્યા છે. શમ્મી સિલ્વા SECના અધ્યક્ષ બન્યા છે. તો આ નવી નિયુક્તિ પણ આની સાથે યાદ રાખવી. ત્યારબાદની વાત કરીએ તો શાહજી એન કરુણને જેસી ડેનિયર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. તો કયા દ્વારા એટલે કે કોના દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે? તો કેરળ રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. તો શાહજી એન કરુણને જેસી ડેનિયર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આ તો કે પિંડ જે એની ફિલ્મ નિર્માતા શાહજી એન કરુણને મલયાલમ સિનેમામાં આજીવન યોગદાન માટે જેસી ડેનિયર એવોર્ડ 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. અને જેસી ડેનિયર એવોર્ડની રેન્કિંગ્સની વાત કરીએ તો આ એવોર્ડમાં 5 લાખ રૂપિયા અને પ્રશસ્તિપત્ર અને પ્રતિમા સાથે આપવામાં આવે છે. કેરળ સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. તો ખાસ કરીને એટલું જ યાદ રાખવાનું છે આમાં. ત્યારબાદના થોડાક એવોર્ડો જોઈ લઈએ તો 2024 માટે 25મો લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્યસિંહ બિરલાને મળ્યો હતો. એલેક્ઝાન્ડર ડનને તો કે સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 મળ્યો હતો. IAF એટલે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક ફેડરેશન જે વર્લ્ડ સ્પેસ એવોર્ડ એસ સોમનાથનને મળ્યો હતો. માનવવાદી પુરસ્કાર 2024 મોહનજીને મળ્યો હતો. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ જે મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો હતો. વિભવ તાલુકદારને હેરી મેમોરિયલ એવોર્ડ મળ્યો હતો. સાખોરાવ પુરસ્કાર જે મારિયા કોનિક અને મચાડો અને એન્ડમોન્ડ ગોન્ઝાલેસને મળ્યો હતો. સન્માન્થો હાર્વે દ્વારા ઓર્બિટ બુકર પ્રાઇઝ 2024 જીત્યો હતો. મારિયા વિક્ટોરિયા જ્યોન જે એસ્ટિયર ગાર્ડિયન નર્સ એવોર્ડ 2024 જીત્યો હતો. ફિલિપ્સ નોયલ સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. સન્માન્થા હાર્વે જેની પુસ્તક ઓર્બિટ માટે બુકર પ્રાઇઝ 2024 મળ્યો હતો. તો યાદ રાખવા આની સાથે આ એવોર્ડો આ લેક્ચરમાં 2 એવોર્ડો ભણ્યા છે. એક તો કે જે ભારતી કિલ્લીને મળ્યો છે જે મહિલા આંધ્રપ્રદેશના છે અને આ બીજા એવોર્ડો. તો આમાં જ બધી રિવિઝન લઈ લીધું. ત્યારબાદ અમિત શાહે કયા શહેરમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો જોધપુર રાજસ્થાન ખાતે આ કર્યું છે. તો અમિત શાહે જોધપુરમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. જે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી જે અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવતની સાથે હાજરી આપી અને સરદાર વલ્લભભાઈ પટેલની 11 ફૂટથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ તો કે અનેક ધાતુઓથી બનેલી આ મૂર્તિ જે 11 એટલે કે 1100 કિલોમીટર 1100 કિલોમીટર વજન ધરાવતી આ પ્રતિમા 8 ફૂટ અને બીજા 5 ફૂટ બીજી એટલે કે ટોટલ 11 ફૂટ જેટલી આ પ્રતિમાની ઊંચાઈ છે. તો ખાસ કરીને યાદ રાખવી આ પ્રતિમા. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે માહિતી લઈએ તો સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે આવેલી છે 182 મીટર. ફૂટમાં વાત કરીએ તો 597 ફૂટ. સ્વાતંત્ર્ય પછી 556 રજવાડાને એકત્રિત કર્યા હતા. સરદાર પટેલ સાથે એક મહાનુભાવ જોડાયેલા હતા. કોમેન્ટ કરો નામ આવડે તો. અને ભારતની પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે પણ રહી ચૂક્યા છે. જ્યારે આર્યન મેન તરીકે ઓળખવામાં આવે છે. જેની જન્મ જયંતિ 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ પણ કહેવામાં આવે છે. તો એટલા મેન પોઈન્ટ યાદ રાખવા. નકર તો 2-3 લેક્ચર લઈએ તો પૂરું ન થાય સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. ત્યારબાદ પૂર્વ વિદેશ મંત્રી અને કયા રાજ્યના CM SS કૃષ્ણાનું અવસાન થયું છે? તો કર્ણાટકના CM અને પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા SS કૃષ્ણાનું અવસાન થયું છે. તો પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના CM રહી ચૂકેલા SM કૃષ્ણાનું અવસાન થયું છે. 92 વર્ષની વયે રાજકારણના છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને 2023માં તેને પદ્મ વિભૂષણ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. એવા SM કૃષ્ણનું અવસાન થયું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ થોડાક અવસાનો જોઈ લઈએ તો પુડુચેરીના પૂર્વ મુખ્યમંત્રી MDR રામચંદ્રનું પણ નિધન થયું છે. અરુણા વાસુદેવ જે એશિયાની સિનેમાની માતા ગણવામાં આવે છે એનું પણ અવસાન થયું છે. રાકેશ પાલ જે ભારતીય કોસ્ટગાર્ડના DG બન્યા હતા 25મા નંબરમાં એનું પણ અવસાન થયું છે. રામનારાયણ અગ્રવાલ જે અગ્નિમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. નટવરસિંહ જે ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા. સાલસાંગા મારજા જે મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા. રુદ્રેશ્વર ભટ્ટાચાર્ય જે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM રહી ચૂક્યા. શોભના રનાડે જે ગાંધીવાદી સમાજ સુધારક છે. યામિની કૃષ્ણમૂર્તિ ભારતનાટ્યમ સાથે સંકળાયેલા હતા. અસુમન ગાયકવાડ જે ક્રિકેટના ખેલાડી હતા. અને પંડિત રાજેન્દ્ર તારાનાથ જે સરોક વાદક હતા. કમલા બેનીબાલ જે રાજસ્થાનની પ્રથમ મહિલા રહી ચૂક્યા હતા.
તો આ 2024ના મહાનુભાવોના નિધનો પણ યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.